દહેગામ તાલુકાના કંથારપુરા વડની નીચે મહાકાળી માતાજી બિરાજમાન છે, જેથી દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ ગણાતું તેમજ 2.5 વીઘામાં પથરાયેલ વડની વડવાઈ નીચે આવેલ મહાકાળી માતાના મંદિરમાં આજે સવારે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં મંદિરના પૂજારી સવારે આરતી કરવા જતાં જ માતાના આભૂષણ તેમજ કેટલોક સામાન ગુમ થતાં પૂજારી ચોંકી ઉઠ્યા હતા. જે બાદ કંથારાપુરના ગામના આગેવાનો અને ટ્રસ્ટીઓને જાણ કરી ગામ લોકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લઈ સમગ્ર મંદિરની તપાસ કરવામાં આવી હતી તથા આજુબાજુના ગામોના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. બનાવ અંગે કંથારપુરના સરપંચ પાસેથી જાણવા મળેલ કે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી હોમગાર્ડ સિક્યુરિટી વડની નીચે જ હોય છે, એટલે બનાવ સવારે 5 થી 6 વાગ્યાની આસપાસ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પરંતુ 6 મહિનામાં 2 વાર મહાકાળી માતાના મંદિરમાં ચોરી થતા ભાવિ ભક્તોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ખૂબ જ ઝડપીથી આ ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડે તેવી માંગ કરી રહ્યા છે. રિપોર્ટર જયંતિ પટેલ, દહેગામ.